જય મુરલીધર, જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે પાછા નવા વ્લોગમાં. તો આપણે આજ ક્યાંય જવાનું નથી, પણ આપણા ઘરમાં જે બગીચો છે ત્યાં આટો મારવાના છે. તો હાલો તમને બતાવું મારો બગીચો કેવો છે. બગીચો તો તમને હમણાં બતાવું, પણ પહેલાં નાના એવા 2 મીંદડીના બચ્ચા છે તો એને દૂધ આપી દઈએ અને પછી આપણે બગીચો જોઈએ. તો આપણે લઈ લીધું મીંદડા માટે દૂધ, ને આ છે આપણો મિત્ર. તો મીંદડાઓના નામ તમે રાખજો, હું રાખવા દેવા છે, તમને જે યોગ્ય લાગે. આપણા 2 દોસ્તાર છે, નાના નાના જ છે હજી. તો તમે જોવો 2 કેવી રીતે દૂધ પીવે છે. એક હજી બીવે છે બિચારું, ને એકને લાગી ભૂખ તો એ પીવા વળગી ગયો. બીજો કે હું રહી જાઉં એવું થોડું હાલે. બીજું પણ પાછળ જોતું જોતું બીવે છે કે કંઈ આવી ન જાય. મારા વાલા પીવાનું ચાલુ કરી દે, બાકી આ પી જાય હાથમાં કંઈ નહીં આવે. હાલ પીવા વળગી જા મળી. જલ્દી પીવાનું ચાલુ કરી દે બાપ. તો મીંદડી બચ્ચાએ પીવાનું ચાલુ કરી દીધું છે દૂધ. જેવું બી પીવે છે, કેવા લપ વળગી પડ્યા છે. કેટલી ભૂખ લાગી છે બિચારાઓને. એની માં ગઈ છે કંઈક શિકાર કરવા, અને આ 2 હતા એકલા. તો આપણે વિચાર્યું કે બિચારાને દૂધ નાખી દઈએ તો દૂધ પી થોડું, કેમ તો એનું પેટ ભરાય. પાપ તો બહુ કરીએ, તો થોડું ઘણું પુણ્ય પણ કરી લઈએ ને હારે. તો આ છે આપણો બગીચો. લાગે તો એવું છે કે આપણે ક્યાંક જંગલમાં આવી ગયા હોય એવી રીતે છે. બહુ ખાસ છે નહીં બગીચામાં, પણ તમે જોવો તો ઘટાદાર જંગલ જેવું જ છે, કારણ કે ચોમાસું ચાલે છે ને આમ જોવા કેળું પડી ગઈ પવનના કારણે. બીજી એક વાત કહેવાની કે તમે આવડી કેળ તો ક્યાંય નહીં જોઈ હોય, જોઈ લેજો. ક્યાં છે કેળાની લૂમ આવી, જોઈ લો કેટલી ઊંચી છે. આ લગભગ લાગે છે મને 3 થી 4 માળ જેટલી ઊંચી છે આ કેળ, ને એમાં કેળાની લૂમ આવી. તમે એવો કમેન્ટ કરીને જરૂર કહેજો કે આ કેળાની લૂમ અમારે કેવી રીતે ઉતારવાની. એવડી ઊંચી નારિયેલી જેવડી છે અમારે કેળું. બગીચામાં એક નાનો એવડો પોપૈયો છે, એમાં પોપૈયામાં જોઈ લો બી આવ્યા. હાલે લે એવડા પોપૈયામાં કેવાય છે પોપૈયા, કમેન્ટ જરૂર કરજો. પણ જાણતા હોય આને શું કહેવામાં આવે મને નથી ખબર પડતી. આને તો કેળાની લૂમ કહેવામાં આવે છે, પણ આ જે દેખાય છે એને શું કહેવાય કમેન્ટ કરીને જરૂર બતાવજો. આપણે આપણા બગીચામાં તો આવી ગયા, પણ એમાં ખડ જ એટલું છે ને કે એની વાત જવા દઉં. કારણ કે એવું લાગે છે કે આમાં જીવજંતુ હોય ને તોય ખબર પડે એમ નથી, કેમ કે ખડ જ ગોઠણ સુધી પૂગી જાય છે. આમાં કેમ જવું, તોય છતાં હાલો આપણે આપણો બગીચો થોડું ઘણું જોઈએ કેવો છે એમ. તો તમે જોવો તો આ ખડ જોઈ લો કેટલું ખડ છે. આપણા બગીચામાં વધારે કંઈ છે નહીં કેળ સિવાય, બસ આ કેળના ઝાડવા જ છે. આ કેળ જ છે, જોઈ લો. આ કેળમાં કેવડા કેળા છે, તમે જોઈ શકો છો. આમાં માળોય છે પક્ષીનો. જો આ કેળનું શું કહેવાય મને ખબર નથી. આમ જોઈ લો કેવી મસ્તીની કેળ આવી છે. તમે આને આ કેળાનું નામ શું રાખો છો ને તમે શું કહો છો એ કમેન્ટ જરૂર કરજો. કારણ કે અમે તો આને સોનેરી કેળા કહીએ છીએ, પણ તમે શું કહો એ જરૂર કહેજો. આ એવડી મોટી કેળ છે. બગીચામાં આપણી પૂર્વજોની સમાધિઓ પણ છે. આ સમાધિ છે એ મારા પપ્પાના ફૂઈની છે, જેનું નામ દૂધીફૂઈ હતું. આપણા પૂર્વજોની સમાધિઓ છે, તમે જોઈ શકો છો. આ મારા પ્રસાદ કાકાની છે, અમારા દાદીમાની છે, ને આ મારા મોટા બાપા કાન બાપાની છે, ને આ સમાધિ જે તમે જોવો છો એ મારા દાદાની છે, ગુરધન બાપાની, ને આ સમાધિ મારા ફૂઈની છે. કંઈ ખબર નથી પડતી, એવડો મોટું આવ્યું પણ આને શું કહેવાય એ જ નથી ખબર. ને હજી આમાંથી કેળા નીકળતા નથી, તો કંઈ સમજાતું નથી આ શું છે. કમેન્ટ જરૂર કરજો ને કહેજો કે શું કહેવાય કેળમાં આવે તે. આ એવડી કેળ છે. મિત્રોએ દૂધ પી ને એની જગ્યાએ ગ્રહણ કરીને કેવી રીતે ખીજાય છે તમે જોઈ શકો છો. જોઈ લો, પાસે અડવાઈ દેતા નથી. જો એક તો બીવે, આ બીતું નથી, આ મોઢા ફાડે છે આમાં. જો ભાઈગું બીને. તો આજનો લુક અહીં પૂરો કરું, ને બેસ્ટ ટ્રાય એવી રહેશે કે વિડીયો હેરખો ઉતારું, એડિટિંગ હેરખું કરું. હજી શરૂઆત છે એટલે એવું પ્લસ માઇનસ તો રહેશે, પણ બસ તમે સપોર્ટ કરતા રહેજો. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને સપોર્ટ જરૂર કરજો. મળીએ પછી નવા વ્લોગમાં. જય માતાજી, જય મુરલીધર.